હલો મનસુખભાઈ. બોલો. અજય ભીમ. જય ભીમ. બસ શું કરો રહ્યા? આનંદ. આનંદ છે ને? હા. મેં કીધું હવે ફોન કરો. વચમાં કેટલા દિવસ તમને ફોન કરતો તો ઉપાડતા જ નતા તમે. ના લાગે. ક્યાં ગામથી બોલો? કચ્છ અંજાર. હે? કચ્છ અંજાર. હા. કચ્છમાં આપણે અંજાર રહ્યું ને? હા. ઓકે. બરાબર. મેં કીધું તમારા વિડીયો આપણો લેવા કીધું એકવાર વાત કરું કીધું. ઠીક ઠીક ઠીક. હું અત્યારે કાર્યક્રમમાં છું, પછી વાત કરશું ભાઈ. ભલે ભલે 2 મિનિટ વાત ચાલુ રાખીએ તો મેં કીધું એક પ્રશ્ન હતો પૂછવાનો. શેનો પ્રશ્ન છે? હું જે રામાપીરે હર બીજે ભરવા જાઉં હું પીપળી ધામ, હા. એમાં સત્ય હે કે ઈ શું હે એમ? સત્ય એટલે આપણે કઈ એટલે સમાજમાંથી બોલો? હું સુતાર સમાજમાંથી બોલું. સુતાર મિસ્ત્રી. હા. હવે એમાં એવું છે ભાઈ કે હા. બીજ ભરવા જાવ ઈ તમારી એક મનની આસ્થા છે. બરાબર. હા હા. બાકી સવારામ બાપાએ તો દેહની વાત કરી છે. બરોબર. એટલે હું જે ઉમાં જાઉં એટલે મને એમ આનંદ થાય એમ, દિલને શાંતિ રહે એમ. એટલે એટલે સવારામ મેં બાપાએ કીધું કીધું હા હા એને આ દેહની અંદર બધા દર્શાવ્યા. મહાપુરુષોએ બધું આ શરીર અંદર આ જે આત્મ તત્વ છે એ આની અંદર કીધો. બરાબર. સમજી ગયા ભાઈ? એટલે કેમ કે કેવો વરસાદ હોય જે હોય ઈ તોય હું પહોંચી જાઉં એમ. હા, ઈ તમારો વિશ્વાસ છે, એમાં કોઈ તમને ના પાડે નહીં. બરાબર. હમ. એટલે મેં ઈ તમને પૂછવા માટે ફોન કર્યો હતો. મેં કીધું આ જઈએ તો એમ કઈ બરોબર કે નહીં એમ. હા, બરોબર જ. આપણે જે કઈ છે એમાં બરોબર જ. તમને તમારા મનને શું સૂજે છે ઈ બધી વસ્તુ બરોબર છે. કેમ કે મનને વાણી જ્યાં પહોંચે નહીં, હા ઈ જ્યાં અજરા અમર થઈને રહીએ, જ્યાં મન કે વાણી ત્યાં પહોંચતી નથી. પૃથ્વી નહીં ત્યાં પગ માંડવો, વણવાટે દીવો. જે ઘર મુવા પછી જવું એને જીવન કે જીવતા જોવો. હા ઈ એટલે હું જે છે મારા બાપા રામાપીને માનતા. બરોબર. હું એના ચીલે હાલું હું. બરોબર. એટલે મેં કીધું આપણે હાલી ઈ સત્ય છે કે નહીં એમ. એટલે તમને કહું તો છું ભાઈ, જે આ કુદરતી જે છે, જ્યાં મન પોતે નહીં, જ્યાં વાણી પોતે નહીં, એવા અજર અમર થઈને રહીએ. એટલે પૃથ્વી નહીં ત્યાં પગ માંડવો અને વણવાટે દીવો. એ ઘર મુવા પછી જાવ ઈ નર કે તમે જીવતા જુઓ. હા મર્યા પછી તમે જે જવાના છો ઈ ઘર જીવતા જોઈ લ્યો ને. હા ઈ સાચું જ છે બધું. એટલે એવું છે ભાઈ, ત્યાં ચંદા નહીં, ત્યાં નહીં સૂરજ નહીં એ નવલખ તારા. જ્યાં દિન ઉગે નહીં, જ્યાં વાંકા હે તેજ અપારા. હા ઈ સાચું. એટલે મેં કીધું આ બધું મેં તમારા બધા જેટલા વિડીયો છે એટલા મેં બધા સાંભળ્યા. એટલે સંતોએ મહાપુરુષોએ આવું બધું કીધું બાપુ. એટલે મેં કીધું આપણે આજે ધક્કા થાય છે 200 કિલોમીટરના, મેં કીધું આ સત્ય છે કે નહીં એમ. ઈ આપણા મનનો ગ્રંથ છે. કેમ કે ઈ મહાપુરુષોએ કીધું કે ધજા દેખી ધણી સાંભળે ને દેવળ દેખી દુઃખ જાય. ઈ દર્શન કરતા રામા પીરના બાપુ મારા પંડના પ્રાંતિ જ જાય. દર્શન કરવા એટલે મન તમારું એક જગ્યાએ દોરી રાખવાનું. હા એટલે હું જાઉં છું એટલે મારા મનને જરાક એમ શાંતિ રહે એમ. હા. એટલે મેં કીધું આ બધું જાય આપણે 200 કિલોમીટર ધક્કો ખાઈએ એમ સત્ય છે કે નહીં એમ. મેં કીધું પૂછા કર લો તમે. આ બધું સત્ય જ છે. આ જગતમાં કાંઈ ખોટું નથી ભાઈ. હા ઈ અંજાર બાજુ આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગન સર્વે માયા હે જૂઠી. હા ઈ તો છે જ ને. સમજી ગયા? કેમ કે નરસિંહ મહેતા એ કીધું ભાઈ કે આત્મ તત્વ ચીનો નહીં, જ્યાં લગે આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગન સર્વે માયા હે જૂઠી. હા ઈ સમજી ગયા? એટલે મનુષ્ય દેહ તારો એમ એડે ગયો જેમ માવઠાની જેમ વૃષ્ટિ હોય. મારી વાત સાંભળો. નરસિંહ મહેતા એ કીધું શું થયું સ્નાન સંધ્યા પૂજા થકી, શું થયું ઘરે રહી દાન દીધે, શું થયું જટા
ભસ્મ લોચન કરીએ. હા ઈ છે. અરે શું થયું વાડ લોચન કીધે. શું થયું તાપ કે તીરથ કીધા થકી. જ્યાં લગણ આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગણ સર્વે સાધના એ જૂઠી. હા ઈ છે. હા શું થયું માળા ગ્રહી નામ લીધે. શું થયું તિલક તુલસી ધર્યા થકી. શું થયું ગંગા જલ પાન કીધે. જ્યાં લગણ આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગણ સર્વે માયા એ જૂઠી. હા ઈ હતું છે સત્ય છે. નરસિંહ મહેતા કે બાપુ જ્યાં લગણ આ દેહની આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગણ સાધના સર્વ હે જૂઠી. મનુષ્ય દેહ તારો એડે ગયો જેમ માવઠાની હોય વૃષ્ટિ એટલે આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગણ સર્વે માયા હે જૂઠી. હા ઈ છે. આત્મ તત્વ ને ગોઈતો નથી પછી ગમે ત્યાં દેવળે જાઓ ગમે ત્યાં જાઓ પણ તમારા દેહની અંદર જ્યાં લગણ અંધકાર છે ત્યાં લગણ મંદિર ગયાથી શું થયું? કદાચ તુલસીના પાન તોડવેથી કે એનાથી પૂજા પાઠ કરે શું થયું? ના બસ ઈ કાંઈ નહીં પણ આપણે જે છે ને હું જે રામાપીરની બાધા રાખું કે માનતા રાખું ઈ બધું મારું કામ સફળ થાય એમ. હા ઈ તો થાય. ઈ બધું આ તમારા મનના એક વિચાર છે. હા ઈ એટલે જે ભક્તિ કરવાથી સાંભળી લ્યો. હા ઈ છે ને ઈ તમારા મનનો ભ્રમ છે. ના ના એમ તો પાછું જો હું પીપળી ધામ જાતો માનતા રાખવાથી તમે કાંઈ તમારા ઘરના સંસારિક કામ કરવા માટે થઈને સંતોએ કીધું બાપુ કે આ દેહનો ઉદ્ધાર કરવા માટે જે જન્મ મૃત્યુ આ દેહનો ઉદ્ધાર કરવા માટે કર્મ કરવાથી પાછા પડવા માટે આ કર્મ કરવાથી નામ જપવાથી કર્મ ઓછા થાય. નામ જપવાથી તમે તમારા મનના વિચારો હળવા થાય. નામ જપવાથી પાપ પુણ્યમાં ફેરફાર થાય એટલે તમારો જે ક્રોધથી વિકાર ઓછો આવે. હા ઈ કાંઈ એની માનતા રાખોથી બંગલા નો બંધાઈ જાય. લાવો હું માનતા રાખું ક્યાં રાખું? સવારામ બાપાની રાખું રામાપીરની રાખું તમે કયો એની રાખું? ના મેં તો જો મારે તો મેં જે મનમાં ધારીને વાત કરી હતી એ બધી મારે વસ્તુ બની ગઈ એમ. તમે મુદ્દો સમજ્યા નથી. ઈ તમારા મનનું ધારેલું તમારા મનથી થયું. હું પીપળી ધામ જાતો હા મેં મનમાં મારો આત્મા એમ કેતો કે આ બધા મારુતિ લઈને આવે ને હું કીધું બાઇક લઈને આવું બરોબર. તો આ બધા તારા છોરા કીધું ને હું નકામો છું કીધું તો મને મારુતિ તો ખપે ને કીધું. મારે મારુતિ આવી ગઈ તરત જ મારુતિ લેવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું. બોલો ભાઈ ઈ છે ને તમારા દેહિક તમારા ભ્રમ તમારા છે ને તમે તમારી રીતે કયો છો બને આધારિત પણ સંતોને કાંઈ માલ મિલકત ને લેવા દેવા નથી ભાઈ. ગાડીને સવારામ બાપાને શું લેવા દેવા? તમે ગાડીઓ લ્યો એનાથી રામાપીરને શું લેવા દેવા? ઈ તો આપણા દેહિક સુખ માટે થઈને માનતા ઉરાકો અને જાઓ ઈ તો તમારો સ્વાર્થ છે. વાત છે ઈ બરોબર. મારા 2-3 કામ એમ થઈ ગયા એટલે મને જરા તમે મુદ્દો નથી સમજ્યા. હું તો ઈ એક આશ્વાસન આશ્વાસન તમારા મનનો એક આશ્વાસન છે. બાકી કાંઈ માનતા રાખવાથી જો કરોડપતિ બનાતું હોય ને માનતા રાખવાથી કદાચ જો ગાડીઓ લેવાતી હોય તો બાપા રોજ માનતા જ બધા કરે ને ધંધો કોઈ કરે જ નહીં. બરાબર. તો હું હાલીની માનતા રાખું. હું તો છે રણુજા છે બાઇક લઈને જાઉં હું. ઈ તમારી મનની એક આસ્થા છે. તમારા પોતાનો મનનો વિશ્વાસ છે. હા ઈ તો બરોબર. એટલે તમને પૂછ્યા કરવા હું તો તમારા બધા ટોટલિંગ વિડીયો આપણે કોઈ એવો વિડીયો તમારો બાકી નહીં હોય કે આખો દી મારે કામ કરતો જાઉં ને એરફોનમાં મોબાઈલ ચાલુ જ પડ્યો હોય. ઓકે. ને ભજને સાંભળ્યા જાઉં ને વળી તમારો ઈચ્છા તમારું મનમાં આવે તો તમારા વિડીયો સાંભળું. કેમ કે વેદ કહે સબ ભેદ હૈ મિલતે નહીં કોઈ વાત વેદન में. વેદ કહે સબ ભેદ હૈ. વેદ કહે છે કે આ બધો મનનો ભેદ છે. મિલતી નહીં કોઈ બાતન में. हाँ गुप्त ज्ञान જ્યાં ગતિ ન પહોંચી જ્યાં વાણી की फिर क्या गुंजाइश है. હા ઈ हाँ જ્યાં ગતિ ન પહોંચે જ્યાં વાણી की क्या गुंजाइश है. હા ઈ બાઇક લઈને બધા આપણા જેટલા છે ને ગુજરાતમાં રામાપીરના સ્થાન બધે રામાપીરે હું બાઇક લઈને જ ગયો. સાહેબ ઈ છે ને અહીંયા જાવું દર્શન કરવા આસ્થા રાખવી ઈ મનની એક તમારી આશા છે.
અને દર્શન કરવા ઈ એક આપણા દેહનું ઉત્તમ દ્રશ્ય છે. પણ તમે ગાડી હાટું થઈને ન્યા જાઓ, બંગલા હાટું થઈને ન્યા જાઓ, ઈ તમારા મનનો ભેદ છે. બંગલા નહીં, એમ આત્માને એમ થયું કે સાલા તારા આ બધા ભક્તો ગાડીઓ લઈને આવે ને હું કીધું પલટતો વરસારામાં હોન્ડા લઈને આવું. ઈ આશે મેં એમ મનમાં ધાર્યું. એમ જો તમે મનમાં ધાર્યા પછી કામે ચડી જાવ ને એટલે થઈ જાય, પણ મનમાં ધાર્યા પછી ઘરે હુતા રહ્યો તો ભૂખે મરવાના છો. તમારે જ્યાં માનતા રાખવી ત્યાં રાખો. ના ઈ તો હુતા તો કોઈ નથી કહેવાનું, મહેનત તો કરવી. કબીર સાહેબે કીધું ભાઈ આગે ધંધા પીछે ધંધા, ધંધા है सब संसार कहे कबीर सुन मेरे साधु, आ धंधा से कोई नहीं है पार. ધંધો કરો સુખી રહ્યો નકર ભૂખે મરો. હા ઈ ત્યાં કોઈ ભગવાન ભક્ત કોઈ દેવા ન આવે, ભગવાન જેવે મહેનત કરવી પડી. ના એટલે મેં કીધું આ પૂછા કરલું કીધું, મેં કીધું આપણે આજે ધક્કા ખાઈ સત્ય હે કે નથી. એમ ધક્કા જે ખાવશો ઈ ભૂમિ માથે સવારામ બાપાએ જે તપ કર્યું, સવારામ બાપાની જે કઈ વાણી છે એને તમે સાંભળો, એના દર્શન કરવાથી તમારા મનને શાંતિ મળે. બસ. હા મુદ્દો તમે મનને ભગવાન કરતા હું અરે ભગત ને માનું, એમ કે ભગત કરે એ ભગવાન ના કરે. એમ સવારામ બાપા જે કરી જાય એ રામાપીર સવારામ બાપા થતું જાય ને રામાપીર. એમ સત્ય હે ને. એટલે ઈ સવારામ બાપાની ભક્તિ થી જાય ને. મહાપુરુષો તમે પોતે ભક્ત છો ભાઈ, તમે આખી વાત નથી સમજ્યા સાહેબ, તમે પોતે ભક્ત જ છો ને. હા આપણે રામાપીર ના આપણે એમ ગમે ત્યાં જઈએ, મારા બાપાના રામાપીર અમારા ખેતરની બાજુમાં જ બિહારેલ છે. જે રામા મને રમતા, ભજન ગાતા, બધું કરતા. કેમ કે એનું કારણ છે કે એ બધી વસ્તુ છે ને, મહાપુરુષોએ એવું કીધું ભાઈ કે તમે તમારા દેશના ઉદ્ધાર કરવા માટે કોઈ પણ જગ્યાએ ગુરુ કરવાથી કઈ ગાડીઓ આવી જાય, ગુરુ કરવાથી દર્શન કરવાથી કઈ બંગલા બંધાઈ જાય, એ બધી વસ્તુ મનનો ભ્રમ છે. ના ગાડીની તો મેં જસ્ટ વાત કરી કે મેં એમ મનમાં વિચાર્યું ને મારે આવી ગઈ હતી. એમ હા ઈ વિચાર્યું ભલે, પણ મહેનત કરવી જરૂરી છે. દર્શન કરવા જવા બધું કરવું ઈ આપડા એક મનને શાંતિ લેવા માટે છે. હા બસ મનને શાંતિ લેવા માટે છે. બાકી કબીરે કીધું કે કબીર સાહેબે ન્યા લગન કીધું, કેમ કે વિશ્વની અંદર 3 સંતો એવા થયા, એક રોહિદાસ, એક કબીર ને ગુરુ નાનક, રામાનંદ સાધુ ના શિષ્યો 3 થયા. કબીર સાહેબે કીધું કે કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિય વશ કરો તો તમે જ દાસ કબીર. તો સવારામ બાપા એ જ કીધું કે સ્વયંવર કીધો છે ગુરુના દેશમાં જેને પરણે સુરતા ને શબ્દ નાર. શું કીધું? સવારામ બાપા એ કીધું એ શબ્દ ની હારે સુરતાની જયારે લગ્ન થાય, આ શબ્દ ને સુરતા નો મિલાપ થાય ત્યારે અખિલ બ્રહ્માંડ ના માલિક ના દર્શન થાય. ઈ તો છે જ ને. હું કીધું સ્વયંવર કીધો છે ગુરુના દેશમાં, જ્યાં પરણે સુરતા અને શબ્દ નાર. સવારામ કે બાપુ સ્વયંવર કીધો છે ગુરુના દેશમાં જ્યાં પરણે સુરતા અને શબ્દ નાર. તો ઈ જ શબ્દ જીવણ બાપાએ કીધું કે ગુરુ મારા દાસીને તેડી જાજો તમારા દેશમાં. મહાપુરુષોના એક શબ્દ છે, એની અંદર બધું એક જ છે. ઈ તો એક જ છે. તો ઈની વાણી તમને કહું, પંડિતે કીધી, દેવાજ પંડિતે. કે પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ, ગુરુ તારો પાર ન પાયો. એ પૃથ્વીના માલિક બાપુ તમે તરો તો અમે તારીએ. ઈ તો છે. આ મહાપુરુષો એ ગુરુ મહિમા છે ને એને બહુ વેદ વખાણ્યો સાહેબ. ભગવાન કરતા ગુરુ પણ વધી જાય ને. એમ એટલે આ બધા મસ્તો જે સંતો હમણાં ગુરુ પૂર્ણિમા આવે છે. ગુરુ પૂર્ણિમા ગુરુનો જે મંત્ર છે, ગુરુનો જે વેદ છે, ઈ ગુરુ મહા એટલે એને કીધું કે ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમા, મોટો છે મહિમા. એ વખાણું બ્રહ્મના વેદમાં. શું કીધું? ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમા, વખાણું બ્રહ્મના વેદમાં. એમ છે ભાઈ. તો મેં કીધું તમારા વિડીયો સાંભળું, મેં કીધું ઘણા દિવસે ફોન કરવો હતો, થતો નતો. મેં કીધું આ સત્ય હે કે એમાં આપણે 200 કિલોમીટર જાય એને ધક્કા મારી નાખે ને. પણ અમે તો અમારા બાપના ચીલે હાલી એટલે એમ અમારે તો જવું જ પડે. અમારે રામાપીર નું મંદિર બનાવેલ હે અમારા ખેતરની બાજુમાં જ.
એટલે અમે તો અત્યારે વાગડમાંથી અહીંયા અંજાર આવી ગયા, એટલે કોઈ દેખભાળ રાખતું નથી. અમારે મારા બાપાનો ભાઈદાર મેઘવાર હતો, ઈ અત્યારે બધું ધજા ને હર દર બીજના અમારી નેજો ચડે જ. કે ઈ છે ને ભાઈ, સંતો બધાય કહી ગયા. તમને ઋષિ માર્કુંડ નું ભજન છે? હા, મેં કીધું, એ ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના વેદમાં. હું કીધું, એ ગુરુ મારા મહામંત્ર નો છે મોટો મહિમા, હું તો વખાણું જેને બ્રહ્મના વેદમાં. જેના ઋષિ મુનિઓ જપતા હતા જાપ, હરિ નોતા ચારે વેદમાં. હા, ઈ તો હે ને. હું કીધું, ચારે વેદ કીધા, ઈ વેદમાં મારો હરિ નહોતો. એ ગુરુ મારા મહામંત્ર નો છે મોટો મહિમા, હું તો વખાણું કે બ્રહ્મના વેદમાં. હા, ઈ તો જેના ઋષિ મુનિ જપતા હતા જેના જાપ, એ હરિ નોતા ચારે વેદમાં. હા, ઈ તો હે ને. આ મહાપુરુષોએ કીધું એને ઋષિ, આ અસલ યુગમાં નહોતો રે આધાર, એ 50 કરોડમાં પાણી રે. એ ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના વેદમાં જી. આ સાહેબ તમે આજ મને ધંધો ચડાવ્યો ખરેખર. મજા આવી મને તો મનસુખભાઈ, તમારા વિડીયો જે હું સાંભળું ને મને આનંદ આવે. બાકી શુદ્ધ અશુદ્ધ નો ભાવ જે આ બધા રાખતા, મારા ભાઈબંધ બધા અહીંયા મેઘવા છે, અમે અહીંયા મહેશ્વરી કહીએ કચ્છમાં. બાકી અમારા ભાઈ અમે એક જ માટલાનું પાણી પીએ. જો મારી વાત સાંભળો, હવે ઈ બધી ઉપર થઈ ગઈ ભાઈ. અત્યારે આપણે છે ને વાયલા જઈએ છે. હવે તો ગુરુજી મારા મહામંત્ર નો મોટો છે મહિમા. હવે એટલે આડાવડી વાતો ન કરો. હવે ઈ વાતો બધી છે ને ઉપર સરી થઈ ગઈ સાહેબ. હવે આ તો ગુરુ ની વાત હાલે છે, એટલે હવે ગુરુ મહિમા માથે જ વાત હાલે. હા હા બોલો. જે વેદ માં હાલે એ વેદ ઉપર હાલે. ઈ ઋષિ માર્કુંડે કીધું કે અસલ યુગમાં નહોતો આધાર, તેથી 50 કરોડમાં પાણી, તેથી નિરંજન હતા નિરાકાર, એમાંથી શક્તિ દર્શાણી. હા એ સાહેબ ઈ તો છે જ ને. હા, એટલે એને શક્તિએ કીધો સમાગમ, તેથી નિરંજને વચનો દીધા. હા, તેથી ઉમિયાને વધ્યો તો ઉમેદ, તેથી 3 પુરુષ પ્રગટ કીધા. હા, તો અહીંયા પાંચેય મળીને કર્યો તો આ શક્તિનો પ્રમોદ. હા સાહેબ, તેથી ધરતીના બાંધ્યા હતા ધર્મ. હા ઈ તો હે. તેથી નિજ ધર્મ એને થાપ્યો. હા સાહેબ, આ મહાપુરુષોએ કીધું, એ ગુરુ મારા કે મારા ગુરુજી મારા મહામંત્ર નો છે મોટો મહિમા, હું તો વખાણું બ્રહ્મના વેદમાં. જેના ઋષિ મુનિઓ જપતા હતા જાપ, બાપુ હરિ નોતા ચારે વેદમાં. ઈ તો છે જ ને. હા, એટલે ને મહાપુરુષોએ કીધું, ગુરુજી આ નાદ બુંદ નો છે વિસ્તાર, એમાંથી આ સંસાર પ્રગટ કીધો. હા ઈ તો છે જ ને. એમ બોલ્યા છે ઋષિ માર્કુંડ, જે શિવજીએ તેદી બાપુ આ ઉમેદ દીધો. હા ઈ તો છે જ ને. એટલે સાહેબ આ બધી વસ્તુ ખાલી વાતો કરવાથી ન, આ બધી ઊંડાણ પૂર્વક ની વાતો છે. એ પછી લેજો થાય, એમાં કઈ હોય નહીં. એટલે આ બધી વસ્તુ ઊંડાણમાં ગયા પછી નક્કી રહી નહીં. હા એમ. એટલે મહાપુરુષોએ બહુ મને તમને ઠપકા દીધા, પણ આપણે સુધર્યા નહીં. એટલે પછી આપણે રાયડા થવાનું. સુધરવાનું તો હવે આ ક્યાં હે. આવે બધા આડા જ વાતો કરે. તમે કોઈ ભગવાન ને માનો ના માનો ને એવું બધું કરતા હોય, પણ હું તો જે હર બી જાય એટલે આપણે પહોંચી જવાનું 5 વાગે ઉઠી. હા, એટલે બાપુ ગુરુ સે લગ્ની કઠિન હે મેરે ભાઈ. એ તો હે જ ને. હા, ગુરુ સે લગ્ની કઠિન હે મેરે ભાઈ. આ બધું જે કહેતા હોય કે આ બધું મનસુખભાઈ આ બધું વાતો કરતા હોય દેવસ્થાનની, મેં કીધું આપણે અહીંયા પીપળી ધામમાં એટલી પબ્લિક હોય, અહીંયાથી પીપળી ધામ થી કરીને બજાણા સુધી 10 કિલોમીટરની લાઈન થાય. હા, તો મેં કીધું આ બધી પબ્લિક શું કરે છે કીધું. હા, ઈ પૂછવા માટે જ તમને ફોન કર્યો. ને અંજાર બાજુ આવો તો મળજો પાછા. ભલે આવીશ ભાઈ. એટલે ઈ પીપળી જાવ કે કોઈ પણ સંતના ચરણોમાં જાવ, હા, એના દર્શન કરવાથી કે ત્યાં જવાથી તમારા મનની અંદર શાંતિ થાય. તમે સમજી ગયા. હવે તમે ત્યાં કણ દારૂ ના અડ્ડામાં જાવ, ત્યાં દશા કેવી થાય? ઈ તો સાચી. ત્યાં જુગાર રમતા દશા કેવી થાય? હા, ઈ બધું વસ્તુથી આપણે ચેતાય. એટલે સંતના ચરણમાં જવાથી મનનું પરિવર્તન થાય.
પરિવર્તન થોડોક થાય એમ. એ મનને મહિનામાં આપણે આખો દી કામ કરી કરીને થાક્યા હોય એટલે એક દી જઈએ એટલે મજા આવી જાય, આનંદ આવી જાય. એટલે સવારામ બાપા કે અમે સંગ તો ક્યાં જઈ કરીએ બાપા, અમને મળ્યા ફૂટલ હૃદયના કાન. હા ઈ તો એ જ ને. હા એટલે એવું છે કે ભલે, બાપા જેને મરીને દીધા તા માન, સવારામ કે અમે સંગ તો ક્યાં જઈ કરીએ. હા કે જેને મરીને દીધા તા માન. હું તો હંસ હતા ઈ હાલ્યા ગયા. હંસ હતા ઈ હાલ્યા ગયા, જેને મરીને દીધા તા માન. એ સવારામ કે અમે સંગ તો ક્યાં જઈ કરીએ બાપા, વેધા ફૂટલ હૃદયના કાન. આપણે કીધું પણ હવે એવું થાય કે આ બધા તમે છે ને આપણે ખાલી દર્શન કરવા, ઈ પણ સંતના છે ને સતની હથોડી લાગી જાય, સંતના શબ્દોનો સમજી લ્યો તો પછી આ બધા તમારા જે મનના ડોળ છે ને એ બધા મટી જાય. મટી જાય. કેમ કે મારા મનના દોડ બધા હું જાઉં એટલે મટી જાય એમ. હા કેમ કે એને રામાપીરે કીધું બાપુ પૂછો ને પૂરા પંડિતો ને, પૂછો ને શેખ સન્યાસી ને, બાપુ આ નિજનો ગુરુ કોણ છે. હા એ તો છે જ ને. હું છે પાડિયાદુ થી હોન્ડા લઈને ગયો, પાડિયાદુ જીયાવાલા, સારંગપુર સુધી હોન્ડા લઈને. એટલે એવું છે ભાઈ. એટલે રામાપીરે કીધું બાપા કે પૂછો ને પૂરા પંડિતો ને, પૂછો ને શેખ સન્યાસી ને, બાપુ આ નિજનો ગુરુ કોણ છે. કોણ છે? આ જમીન કેરી જાત કોણ, આસમાન કેરા ગાજ કોણ, ઈ ગાજમાં બારે મેઘ વર્ષે, બાપુ આના દેવતા કોણ છે. હા ઈ તો હે જ ને. હાલો નીચે તમે ડેરું કરી નાખ્યું, ભગવાન ની ભક્તિ કરી બધું રાખી દીધું, તો આ આકાશ ની અંદર ધડાધડી બોલાવે ને એ કડાકા ફડાકા વીજળીઓ ના ફડાકા થાય, તો આનો ભગવાન કોણ છે. હા ઈ તો હે જ ને. હા બાકી ઓ તમે જે હળવદ વાળા ભેરે રામા મંદિર ની ગયા ગાઓ ઈ મને વારંવાર સાંભળું. એટલે એને રામાપીરે કીધું બાપા પૂછો ને પૂરા પંડિતો ને, પૂછો ને શેખ સન્યાસી ને, બાપુ આ નિજનો ગુરુ કોણ છે. હા ઈ તો હે. આ ધાર માયલી ઢાલ કોણ, ઈ ઢાલ માયલી ધીરજ કોણ, ઈ ધીરજ ની તમે માળા ફેરવો, બાપુ આ અજંપા કોણ છે. હા ઈ તો હે જ ને. આનો આ અજંપા અવાજ કરી રહ્યો છે ઈ રામાપીર કે કોણ છે બાપુ. કાતન વાલી કા સૂતર કોણ, ઓર વાંદણી કેરા પુત્ર કોણ. કાતન વાલી કે તમે જૂઠા ન બોલો, બાપુ ઈ નુગરા કોણ છે. વાંદણી કેરો છોકરો તો એને દીકરો જ છે નહીં, તો વાંદણી નો છોકરો કયો. સાચી વાત સાહેબ. આ મહાપુરુષો એક એક શબ્દ ઉપર મરમ મૂક્યો છે, તમે એને જાણી ન શકો. એટલે એને જાણવામાં એક જ છે કે આપણે દર્શન કરીને આનંદ થાય, બસ એમ મનને શાંતિ મળે, બીજું કાંઈ નહીં. એટલે રામાપીર કે બાપા ભામિની કેરા ભેદ કોણ, ઓર શિવજી કેરા વેદ કોણ. ભામિની કેરા ભેદ કોણ, ઓર શિવજી કેરા વેદ કોણ. ઈ અંગમાં કે અખંડ જ્યોતિ બિરાજે, બાપુ એના દેવતા કોણ છે. આ ભણે રામો ને લખે નામો. રામદેવજી કે સંતો તમે સાંભળો, બોલ્યા છે સિદ્ધ રામદેવજી, બાપુ આના ખોજણ હારા કોક સંત છે. ખોજવા વાળા કોક સંતો છે, બાકી કઈ એમ મેર ખાય એવું નથી ને એમ ઉપર સરું નથી ભાઈ. ના ના, રામદેવજી મહારાજે એક જ એ સારું કામ કર્યું, શુદ્ધ અશુદ્ધ નો ભાવ બધો એ હટાડવાનું જ કામ કર્યું ને એમ, કે તમે આમાં પડો નહીં. નહીં આ તો બધું તમને કહું, મહાપુરુષો ઘણું બોલ્યા ભાઈ. હા એ તો છે જ ને. નકા જો ઈ પોતે દરબાર હોવા છતાં ડાલીબાઈ ને બાજુમાં રાખ્યા, એનું કારણ શું કે તમે આ બધું, હું દરબાર હોવા છતાં તમે આ બધું કરો, બીજા ધર્મ પરિવર્તન કરવા જતા એમાંથી અટકાય ને કેટલા ને એમ. એને ક્રાંતિકારી નું જ કામ કર્યું ને. એ છે ને રામાપીર મેઘવાડ ના દીકરા હતા, એ કુસુમ મેઘવાલે કેસ કર્યો ને હાઈકોર્ટમાં. ઈ મેઘવાડ ના દીકરા હતા. કોણ? રામદેવજી મહારાજ? હાજી. રામદેવજી મહારાજ નો તો ઇતિહાસમાં દરબારમાં આવે ને, પાંડવોના કુળમાં જ આવે. ના ના, એટલે તમને કઉ છું કે ઈ કુસુમ મેઘવાલે રામદેવળા, રામાપીર નું ગામ રામદેવળા. અને ન્યા કુસુમ મેઘવાલ વકીલ છે, એનું જજમેન્ટ તમારી પાસે, મારી પાસે ચોપડી હોય છે, તો ફોટા મોકલું. મારા અનુસાર વાંચ્યા પ્રમાણે એ બધું ત્યારે એવું હતું, પણ એમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો પછી કે ભાઈ આ મેઘવાડ નો દીકરો હતો, અજમલ રાજા એ દત્તક લીધું હતું. એ તો બધા આમાં આનું કહેતા કૃષ્ણ ભગવાન નો અવતાર છે.
એમ તો હું એમ કહું ભાઈ હું ફલાણા ભાઈ નો અવતાર છું, તમે થોડા ના પાડો યાર. મેં આ તો બધું છે ને ભાઈ, મારા અનુસાર હું તો લોક સાહિત્ય પણ વાંચ્યો સાંભળું છું. હું ખાસ કરીને ઈશદાન ગઢવીનો ચાહક છું. ઈશદાન ગઢવીને સાંભળું, નકા બીજું બારોટને સાંભળું, બસ. એમ ભાઈ છે ને સંતની વાત છે ને સાંભળો ગમે એને. આચરણ બહુ કઠણ છે, સમજવું બહુ કઠણ છે. શબ્દની મારામારી છે. એટલે અખા ભગતે કીધું બાપા તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, તીરથ ફરી ફરીને થાક્યા ચરણ, તોય ને પહોંચ્યા હરીને ચરણ, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખો કે નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. બાપા એમ કઈ કથા સાંભળી સાંભળીને કાન ફાટી ગયા. ઈ તો છે જ. કથા તો સાંભળીએ, રામાપીર ની બધી કથા આપણે સાંભળીએ. દરબાર નું બિરજ આપવામાં આવે. ઈ તમને આ તો હું તમને હવે ઈ વાત વહી ગઈ, જે કહેવાનું તે વાત થઈ ગઈ છે. અને ઈ જે છે ને ઈ અમારી વાત પુરાવો છે, એટલે હું તમને કહું. બાકી અમને ખબર ન હોય તો હું ક્યાંથી બોલી શકું? ના ઈ હે ફાકમ ફાકા નથી હાલતા ભાઈ. ના છે ને એટલે અખા ભગતે કીધું બાપા ઈ છે ને બધું આવું બધું છે આમાં. માળા માથે પારા ફેરવી ફેરવીને પારોડિયા ફાટી ગયા, દોરા તૂટી ગયા, તીરથ ફરી ફરીને પગ ફરી ગયા, તીરથ ફરી ફરીને થાક્યા ચરણ, ચરણ કેતા પગ, તોય ને પહોંચ્યો હરીને ચરણ, કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખો કે તોય ને આવ્યું બ્રહ્મ જ્ઞાન. એક મૂર્ખ ને એવી ટેવ કે પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખીને કરે સ્નાન, તુલસી દેખીને તોડે પાન. એ અખા આવડું મોટું ઉત્પાદક કોણ, ઘણા પરમેશ્વર, ક્યાંની વાત? એ સાહેબ એક મૂર્ખ ને કે એવી ટેવ જેટલા પથ્થર ભાળે એટલા પગે લાગે, પાણી દેખીને સ્નાન કરવા બેસી જાય, તુલસી દેખીને તોડે પાન. અખો કે આવડું મોટું ઉત્પાદક ના ઘણા પરમેશ્વર હશે, ક્યાંની વાત? હા એટલે દેહ અભિમાન હું તો પાસરે, અને વધ્યા ભણાતા વધ્યો શહેર, શરતવાદ માં તોલે થયો બાપુ, ગુરુ થયો તે મમણા ગયો. અખો કે આમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળ ખોયો. અખો ભગત કે બાપા આવા હલકાઓથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોયો. આખું ભૂલી ગયો હું હતી વાત, ઈ જ ભૂલાઈ ગઈ સાહેબ. હા એટલે એને મહાપુરુષો સાહેબ મને તમને બહુ આ બધા ઠપકા દીધા છે, પણ હવે એમાં થોડો કંટાળો એમ ચડ્યો છે કે આ લોકોમાં થોડો ફેરફાર નથી એમ. ભલે કાંઈ વાંધો નહીં, પણ હવે એમાં શું છે કે તમે જે કાંઈ છે તમારું વાત, એમાં પણ આપણે એટલા બધા હજી પહોંચ્યા ન હોય એટલે તમે વાત કરી અમારા માટે બરાબર છે, પણ હવે ઈ શબ્દ હજી તમે વરી શીખા નથી સમજ્યા? ના ના ઈ તો છે જ ને, પણ એટલે હું તો એક જ વસ્તુને માનું કે આપણે જવાથી સત્ય હે કે ખાલી દર્શન કરવા પૂરતી વાત છે, પણ હવે ગુરુ નો કર્યા હોય તો ગુરુ ધારણ કરી લેજો. આપણે ગુરુ ધારણ તો છે જ, કેમ કે આપણે મનના માનેલા જે હોય ગુરુ, આપણે સત્ય હાલતા હોય તો ગુરુ જ છે ને આપણે બધા. ના એમ ના હોય. આ તમે જે વાત કરો છો ને ઈ દેહ ભાવની વાત છે સાહેબ. ના આપણે જે મનથી કોઈ મન કર્મથી કોઈ દી કોઈનું ખોટું ના કર્યું તો ગુરુ કરવાથી કોઈ મતલબ જ નહીં. અરે યાર તમે નો સમજી એક વાત સાહેબ. તમે જે દર્શન કરવા જાવ છો સવારામ બાપા ને, સવારામ બાપા એ ગુરુ કર્યા હતા. સવારામ બાપા એ ગુરુ કર્યા. હું કોઈ દેવ દર્શન જાઉં, કોઈ એનો મહંત હોય ને, હું એને કોઈ દી પગે લાગતો નથી. હું જે મેન સ્થળ છે હું જ પગે લાગવાનું. પણ મુદ્દો નથી સમજ્યા સાહેબ. ઈ તમારી દેહિક વાત છે, પણ ગુરુ વિના જ્ઞાન નહીં ઉપજે. સંત બિન મીટે ને ભેદ. આશા કે તૃષ્ણા નહીં મરે, વો તો કહી ગયે દાસ કબીર. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, સંત બિન મીટે નહીં ભેદ. ગુરુ મારા મનના હિસાબે મારે તો એક જ વસ્તુ છે, કેમ કે આપણે કોઈ દી કોઈનું ખોટું કરવાનું નહીં. સાહેબ ઈ તમારી દેહિક વાત થઈ ગઈ સાહેબ. તમે જે વાત કરો છો ને એટલે જ મેં તમને કીધું ભાઈ તમારો મારો બેયનો વાતમાં જાજો ફરક જાય, કેમ કે આ બહુ ઊંડાણ પૂર્વક વાત વહી ગઈ. મેં તમારી પાસે તમને કહું જાજુ પીરસી દીધું, નહીં પીરસવાનું પીરસાઈ ગયું એવું થયું. કેમ કે હું તમારી પાસે જે વાતો કરી, મહાપુરુષોની વાતો કરી, જેને બહુ ઊંડાણ વાળી વાતો કરી દીધી તમારી પાસે, અને તમે હજી દેવ વાતો કરો. ના
એટલે મેં કીધું ઈ વાત હાટુથી જ મેં ફોન કર્યો. અરે ભલે ભલે કર્યો, પણ વાત ઈ છે કે તમે જે વાત કરો છો ને એ ખાલી દર્શન પૂરતી વાત છે. ના ના ઈ તો અંજાર બાજુ આવો તો મળજો આપણે જેસલ હા, ટોલની ભલે બાજુમાં જ દુકાન છે. તમારી ઈચ્છા હોય તો મને તમે આ જે કઈ સત્સંગ વાળી વાત એમાં મને જરીક તમે નામ ને ફોટો ને મોકલજો. તમારું નામ દ્યોજી. દિનેશ સુતાર. એક મિનિટ ઉભા રહ્યો. આપણે તમે સવારામ બાપા વિશે મને આજ વાત કરી હતી ને? હા સવારામ બાપાની વિશે જ વાત કરી. પીપળી. દિનેશ સુતાર, અંજાર, કચ્છ અંજાર. શું નામ કીધું? દિનેશ સુતાર. દિનેશભાઈ સુતાર. ભાઈ સુતાર. અને અંજાર. અંજાર, હા કચ્છ અંજાર. અંજાર કચ્છ. ગામ કયું કીધું? અંજાર અંજાર. પ્રોપર અંજાર? હા પ્રોપર અંજાર. વાહ વાહ. આપણી દુકાન જેસલ ટોલની બાજુમાં જ છે. વાહ વાહ. એ જેસલ કરી લે એ વિચાર માથે જોને જમડા કે રોમાર. અરે આ તો સપના જેવો છે સંસાર, આ કોળી રાણી કરે છે વિચાર. અરે મોતીડા તો હિરણમાં એ ઓરાય, માથે જોને ઘણના ઘાવ થાય. આ ફાટે ઈ તો ફટકિયા કહેવાય, ખરાની તો ખરે ખબરું થાય. હા હા મનસુખભાઈ, હા અંજાર આવો ત્યારે મળો હો આપણાને. ભલે ભલે, તમારો નંબર સેવ કરું છું. દિનેશભાઈ સુતાર, અંજાર કચ્છ. હા ઓકે. અને સવારામ બાપા વિશે ડિબેટ. ઓકે હાલો, તમારો ફોટો મોકલી દીજો ભાઈ. ભલે અત્યારે જ મોકલજો 2-5 મિનિટમાં. જો ભલે ભલે હમણાં જ મોકલો.